7 ઇન્ડિયા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરનો ન હોવાને કારણે ગરીબ પરિવારને મજબૂર બની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે। ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી ગાયનેક ડોક્ટર ન હોવાને કારણે સરકારી હોસ્પિટલે પ્રસૂતિ પેશન્ટને આવીને ધક્કા ખાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે। ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેતમજૂરી કરતા પરિવારનો હાલાકી ભોગવવી પડે છે। ત્યારે સરકાર દ્વારા હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની ભરતી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી ગાયનેક ડોક્ટર ન હોવાને કારણે સરકારી હોસ્પિટલે પ્રસૂતિ પેશન્ટને આવીને ધક્કા ખાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે। ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેતમજૂરી કરતા પરિવારોને હાલાકી ભોગવવી પડે છે। ત્યારે મજબૂર બનીને ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર લેવી પડે છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની પ્રસૂતિ બહેનો માટે ગ્રાન્ટ ચૂકવવામાં આવે તેમ છતાં ડોક્ટરો ન હોવાને કારણે ગરીબ પરિવારના લોકો સરકારી હોસ્પિટલમાં લાભ લેવાથી વંચિત રહે છે અને મજબૂર બનીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડે છે। ત્યારે ખેતમજૂરી કરતા પરિવારો પોતાનું ઘરનું ગુજરાન પૂરું નથી કરી શકતા અને ખાનગી હોસ્પિટલોમાં પ્રસૂતિ કેસમાં સારવાર માટે હજારો રૂપિયા ખર્ચ કરવા પડે છે। ત્યારે સામાજિક કાર્યકર દ્વારા અનેક વખત મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સહિતને આવેદનપત્ર આપી ચૂક્યા છે, તેમ છતાં આજ દિન સુધી ડોક્ટરોની ભરતી કરવામાં આવતી નથી। ત્યારે લોકોની એ જ માંગ છે કે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ગાયનેક ડોક્ટરની ભરતી કરવામાં આવે તેવી માંગ। બ્યુરો ચીફ રવિરાજસિંહ પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા।